મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત પોલીસે શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી છે। પોલીસ દ્વારા હાલ વેરિફિકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો સુરત પોલીસ પણ સકંજો કસી રહી છે। ગેરકાયદેસર રીતે વસવાટ કરતા તમામ જે લોકો છે તેના પર સુરત પોલીસ દ્વારા પણ તવાઈ બોલાવવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ વેરિફિકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સુરતના કતારગામ, વરાછા અને પાંડેસરા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે અને સુરતના ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા છે ત્યાં પણ હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। સુરતથી આપણી સાથે અમિત જોડાયેલા છે। અમિત, ગેરકાયદેસર જે વસવાટ કરતા ઘૂસણખોરો છે તેમના પર તવાઈ બોલવામાં આવી છે। હવે શું વધુ જાણકારી સામે આવી રહી છે? જી ચોક્કસથી સુરતમાં પણ આજે આખી રાત છે તે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હજુ પણ આ કામગીરી છે ચાલી રહી છે। હાલ હું જે જગ્યા પર ઊભો છું સુરત ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે અને આ જે કામગીરી હતી કે ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને શોધવાની, તેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને કહી શકાય કે સ્થાનિક પોલીસ સ્ટેશનની જે ટીમો હતી તેમના દ્વારા અલગ અલગ કામગીરી છે તે કરવામાં આવી છે। ખાસ કરીને આજે કહી શકાય કે આજે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, સચિન જીઆઈડીસી, પાંડેસરા, કતારગામ જીઆઈડીસી, આ ઉપરાંત પૂર્ણાગામ વિસ્તારમાં જે જીઆઈડીસી એરિયાઓ છે ત્યાં આજે કહી શકાય કે કેટલાક જે લોકો છે તે શંકાસ્પદ લોકો કામ કરતા હોવાની માહિતી મળી હતી અને સ્થાનિક પોલીસ દ્વારા પણ આજે આવા લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ લોકોની અટકાયત કરી તેમના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો છે તે ખાસ કરીને અગાઉ જે વિસ્તારોમાંથી મોટા પાયે જ્યાંથી બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા તે બેસ્તાનૂન સહિતના વિસ્તારો છે, પાંડેસરા વિસ્તાર છે, આ ઉપરાંત ચોક બજાર, પંડોળ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ આજે છે કામગીરી તેમને કરી છે અને ત્યાંથી પણ કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત જે છે તે કરવામાં આવી છે। જો કે હાલ અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ કામગીરી થઈ છે અને જેના કારણે આજે સંપૂર્ણ ડેટા છે તે હાલ તૈયાર થઈ રહ્યો છે અને કહી શકાય કે 2 થી 3 કલાકની અંદર આ સુરત શહેરનો ડેટા તૈયાર થઈ જાય અને કેટલા લોકોની કુલ અટકાયત થઈ છે અને કઈ રીતની કામગીરી છે ચાલી રહી છે તે બાબતની વિગત મળી શકે। પરંતુ આજે તમામ લોકો છે તેમના આજે આધાર કાર્ડ છે, આ ઉપરાંત તેમની પાસે જે અન્ય રહેણાંક જે પુરાવાઓ છે, ઉપરાંત પાસપોર્ટ છે તે તમામનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને કહી શકાય કે અગાઉ જે વખત ડ્રાઈવ ચાલી હતી અને તેમાં પણ જે બાંગ્લાદેશીઓ પકડાયા હતા તેમની પાસેથી ઘણા બોગસ પુરાવા છે તે સામે આવ્યા હતા અને આ બોગસ પુરાવાઓની જો વાત કરવામાં આવે તો આધાર કાર્ડ છે તેમને ડુપ્લિકેટ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું, જન્મ તારીખના દાખલા ડુપ્લિકેટ હતા અને આ ડુપ્લિકેટ પુરાવાના આધારે ભારતીય જે તેમને જે વોટિંગ કાર્ડ સહિતના જે પુરાવાઓ બનાવ્યા હોવાની વિગતો પણ મળી હતી। એટલે કે આ એજન્ટો મારફતે બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર ઘૂસીને આજે સુરતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહે છે તેઓ આજે બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરાવતા હતા। આવા એજન્ટો સામે પણ હવે કાર્યવાહી થશે અને સૌથી અગત્યની વાત એ છે કે કેટલાક હિન્દુ વિસ્તારમાં જો બાંગ્લાદેશીઓને મકાન ન મળતું તો તેઓ હિન્દુ નામથી ડોક્યુમેન્ટ તૈયાર કરાવતા હોવાની એક વિગત પણ સામે છે। જો કે આ બાબતે પણ સુરત પોલીસ છે તે કામગીરી કરી છે પરંતુ આખી રાત તો આ ઓપરેશન ચાલ્યું છે ને આજે આખો દિવસ આ ઓપરેશન ચાલવાનું છે ત્યારે અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ આ ઓપરેશન ચાલતું હોવાના લઈને તમામ ડેટા છે તે સૌપ્રથમ સુરત પોલીસ કમિશનરમાં જે છે તે એકઠો થશે ને ત્યારબાદ મીડિયાને સત્તાવાર રીતે માહિતી આપવામાં આવશે। જી અમિત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। પડના અપડેટ્સ આપ પાસેથી મેળવતા રહીશું। પણ